જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર। આપણે આવી ગયા છીએ કાળા ડુંગરથી વ્હાઈટ રણ। ચાલો હવે વ્હાઈટ રણની મજા લઈએ। જોવો અહીંયા કેટલી ઊંટ ગાડીઓ છે। જોવો આ કેટલો મોટો ટાવર છે। આની ઉપરથી આખું રણ દેખાય છે। ચાલો આપણે એમાં જઈશું। જોવો અહીંયા કચ્છી સોંગ ચાલી રહ્યું છે। જોવો ટાવર ઉપરથી કેટલું સરસ દેખાઈ રહ્યું છે રણ। એક રીતે આ ટાવર સેલ્ફી પોઈન્ટ છે। આ ટાવર ઉપર બધા સેલ્ફી લે છે। જુઓ કેટલી બધી ગાડીઓ છે રણમાં। વ્હાઈટ રણ, કાળો ડુંગર અને તેમના આજુબાજુના વિસ્તારો પર્યટક સ્થળ બની ગયા છે। દેશ વિદેશોથી લોકો રણ જોવા આવે છે। ભુજથી ધોરડો વચ્ચેનું અંદાજે 80 કિલોમીટર થાય છે। આમ તો રણ જોવાનો બેસ્ટ ટાઈમ છે પૂનમની રાત્રે, એટલા માટે કે આખો ચંદ્રમાં દેખાય છે। ચંદ્રના કિરણો વ્હાઈટ રણ પર પડે છે ત્યારે તમને એવું લાગે છે કે તમે મંગળ ગ્રહમાં છો। વ્હાઈટ રણમાં તમે ઊંટની સવારી, ઘોડાની સવારી અને પેરાગ્લાઇડિંગ અને બાઇકની સવારી પણ કરી શકો છો। રણના વિસ્તારની વાત કરીએ તો 1000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે। માત્ર કચ્છમાં નહીં, કેટલો ભાગ રાજસ્થાનના સિંધ પ્રાંતમાં પણ છે અને એવું કહેવાય છે કે આ વિશ્વનું મોટું વ્હાઈટ રણ છે। અને મારા પપ્પા રણની મજા લઈ રહ્યા છે। અમે લોકોએ ઊંટની સવારી પણ કરી અને બહુ જ મજા આવી। ચાલો હવે ઊંટ ઉપર રણની મજા લઈએ। મેં અને મારા પપ્પાએ બાઇકથી પણ રણની મજા લીધી અને અમે બાઇક દૂર દૂર સુધી લઈ ગયા હતા। રણમાં બાઇક ફરાવ્યું હતું, બહુ જ મજા આવી હતી। રણ તો જોઈ લીધું, હવે આપણે જઈએ રણોત્સવની બજારમાં। આ ગેટ તમે જે જોઈ રહ્યા છો એ બાંધણીના કપડાથી બનાવવામાં આવે છે।
કેટલો સરસ ગેટ છે જુઓ. અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ રાખવામાં આવ્યું છે. બજારમાં દેશી ભૂંગા અને રિક્ષા અને એવો સરસ સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવે છે. ત્યાં લોકો સેલ્ફી પણ લેતા હોય છે. જો બજારમાં અમારા ફેમિલી મેમ્બર શોપિંગ કરી રહ્યા છે. ચાલો જોઈએ શું શોપિંગ કરે છે. અહીંયા અમારું ગ્રુપ બેઠું છે. આ સ્ટન્ટ કરવું તો બહુ ભારે પડી જાય એવું છે. જો કેટલે વચ્ચે સુધી લઈ જાય છે અને આમાં નળીને મેળવવાનો બહુ ચાન્સ રહે છે. પ્રિન્સી પણ જમ્પિંગની બહુ મજા લઈ રહી છે. પ્રિન્સીને પણ એડવેન્ચર બહુ ગમે છે. આના ઉપર તો કોઈ બેસી જ ના શકે. અહીંયા નાના બાળકોને રમવા માટે પણ પૂલ છે. આપણે ગુજરાતીઓ તો જ્યાં પણ જઈએ ત્યાં ગરબા તો રમવાના ગમે જ. અહીં પણ અમે કચ્છી સોંગ ઉપર ગરબા રમી રહ્યા છીએ.